નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ અને નિમિ તમારું સ્વાગત કરીએ છીએ. દોસ્તો, તમને એમ લાગશે કે આ બંને આજે ફરીથી કેમ બ્લોગમાં આવ્યા, તો તમને એ બતાવી દઉં કે અમે બંને સુરત મેરેજ પ્રસંગમાં જઈએ છીએ. એટલે ભરૂચથી સુરત અને સુરતથી ભરૂચ અમે જશું અને આવીશું. તો અમે જશું ને અમારી સાથે તમને પણ લઈ જઈશું. અમે ત્યાં જે જોશું, જે કરીશું એ તમને બતાવીશું ને તમને અમારી સાથે રાખીશું. તો દોસ્તો, આજના બ્લોગની શરૂઆત ઘરેથી કરીએ છીએ. આશા કરીશ કે બધા બ્લોગની જેમ આજનો બ્લોગ તમને ગમશે. જો આજનો બ્લોગ ગમે તો મારા બ્લોગને લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને રોડ ઉપર જઈને સીધા મળીએ. નર્મદા મૈયા બ્રિજ ઉપર ચડી રહ્યા છીએ અને હમણાં ટૂંક સમયમાં નર્મદા મૈયા આવશે, નર્મદા નદી આવશે. અને આ બ્રિજ પણ 3-4 કિલોમીટર લાંબો છે. મેં તમને 3-4 વાર બતાવી દીધો છે, ફરી બતાવું છું. કારણ કે આ બ્રિજ ઉપર આવીએ ને એટલે એવી મજા આવે ને આ બ્રિજ ઉપર છે ને સ્પીડ લિમિટ 40 કિલોમીટરની છે. દર વખતે તો નથી હોતા, પણ ક્યારેક ક્યારેક સ્પીડ લિમિટવાળા ઊભા રહીએ છે. એટલે ધ્યાન રાખવું આ બ્રિજ ઉપર નીકળવો ત્યારે. અને ચોમાસામાં ખાસ ધ્યાન રાખવાનું, આ રસ્તા ઉપર સ્લીપરી થઈ જાય છે એટલે એક્સિડન્ટ બહુ થાય છે. તો દોસ્તો જુઓ, નર્મદામાં અહીંયા બ્રિજ, મારી જમણી બાજુ રેલવે સ્ટેશન છે ભરૂચનું અને ડાબી બાજુ ભરૂચનો રેસિડેન્ટ એરિયા છે. અને અમે સીધા જઈએ છીએ. અહીંથી 1 કલાક છે અમારે જ્યાં ડેસ્ટિનેશન ઉપર જવાનું છે ને એની આગળ બીજું અડધો કલાક છે ડેસ્ટિનેશન, મેરેજ ડેસ્ટિનેશન હાઈવે ઉપર જ છે. એટલે કંઈ સિટીમાં જવાનું નથી, આપણે સીધું પલસાણા બાજુ જવાનું છે. અને પલસાણા આગળ રિસોર્ટ છે, એમાં હાઈવે ઉપર જ છે, એટલે ત્યાં જવાનું છે. જુઓ દોસ્તો, તમને સામે હવે નદી ટૂંક સમયમાં જ દેખાશે. જય માં નર્મદા. અત્યારે શિયાળો છે એટલે પાણી થોડુંક ઓછું હશે. અને આમે ડેમ બન્યા પછી પાણી આમે ઓછું રહે છે, એટલે બહુ પૂર બી નથી આવતું અને પાણી બી બહુ નથી રહેતું. બાકી પહેલાં નર્મદા નદી 2 કાંઠે જતી હતી. જુઓ આ નર્મદા મૈયા બ્રિજ. બાજુમાં જો જમણી બાજુ તમને દેખાતું હોય તો ગોલ્ડન ઐતિહાસિક બ્રિજ અંગ્રેજોએ બનાવેલો. અમારો બ્રેક ચાલુ થઈ ગયો છે. સુરત સુધીમાં 2-3 બ્રેક થશે. અને અહીંયા છે ને પ્રખ્યાત પોક છે. આ પોક લેવા અમે ઊભા રહ્યા છીએ અને પોક લેશું. પોકનો ભાવ આ વખતે બહુ છે, 250 રૂપિયાનો. 250 એટલે લગભગ 1000 રૂપિયા કિલો ભાવ છે. જો તમને બતાવું ને પોક, તો આ રીતનો પોક છે. પોકમાં આ ગ્રીન અને લાલ કલરની સેવ મિક્સ કરવાની અને આ રીતે જો આ ભાઈ બનાવે ને ભઠ્ઠામાં પોક બનાવે. અને 250 લઈ લે, 250 લઈ લીજો. 250 રૂપિયાનો 250 ને 250 રૂપિયાનો 250. જો આ રીતનો છે ને, આ રીતનો પોક આવે શેકેલો. હવે સાફ કરીને આપશે આપણે. એટલે પોક લઈ લઈએ 250. એટલે ત્યાં ખાશું, ત્યાં કઝિનની ઘરે જવાનું છે ને ત્યાં ખાઈશું પોક. જુઓ દોસ્તો, પોક લઈ લીધો છે. અને જો આ રીતનો પોક હોય, જો તમને હાથમાં બતાવું ને, આ રીતે સેવ મિક્સ કરી અને પોક ખાવાનો. આનો બ્લોગ છે ને સ્પેશિયલ બનાવીશું. આ કરજણ બાજુ વધારે મળે. આ છે ને ભરૂચ અંકલેશ્વર બાજુનો છે. આ રીતે પેક કરીને આપે. ભરૂચ અને અંકલેશ્વર બાજુ વચ્ચે મળે છે. અને 3 પ્રકારની સેવ આવે, પણ આમાં લીંબુવાળી સેવ હોય ને મજા આવે. તો ચાલો હવે આગળ જવા દઈએ. હજી ચોકલેટની ફેક્ટરીએ રોકાવાનું છે. મેડમ કેવો છે? અને જમવા રોકાવાનું છે. મસ્ત છે. ટેસ્ટ કરવા અમે અલગથી થોડો લીધો છે. અંકલેશ્વર સિટી વટાવી દીધું છે. અંકલેશ્વર સિટીમાં ટ્રાફિક હતો અને અહીંયા પણ ટ્રાફિક જામ છે. જુઓ, કારણ કે અહીંયા છે ને બ્રિજ હાંકડો થાય છે અને અહીંયા 12 માસ ટ્રાફિક હોય છે. આ બ્રિજ જે હાંકડો થાય છે ને એનો ટ્રાફિક કન્ટિન્યુ અહીંયા હોય છે. આપણે બ્રિજ બહુ જાજો નથી છેટો, બહુ જાજુ ટ્રાફિકમાં નહીં રહેવું પડે. બ્રિજ આવી જ ગયો છે એટલે. પણ દોસ્તો, આ ટોટલી આવું જ હોય છે અહીંયા. ગમે ત્યારે તમે આવો ને ટ્રાફિક જામ જ હોય છે. ભાગ્યે જ તમને ટ્રાફિક વગરનું પેલું મળે. અમે નીકળાતા લગભગ 12:20 અને 15 થી 20 કિલોમીટર કાપતા અમને 45 મિનિટ જેવું થયું. જોકે વચ્ચે ઊભા બી રહ્યા 5-10 મિનિટ આપણે પોક લેવા. અને આ એરિયા છે ને પાનોલી એરિયા અહીંથી ચાલુ થઈ ગયો છે. અને આ ભંગાર વાળો છે. ભંગાર અહીંયા મળે તમને. ભંગારની વસ્તુ બે બાજુ મળી જાય તમને અહીંયા.
અંસાર માર્કેટ की અંસાર માર્કેટ છે આ। અને આના પછી સીધી પાનોલી જીઆઈડીસી આવશે। પાનોલી જીઆઈડીસી આવી ગયું છે। સામે પાનોલીની ફેક્ટરીઓ આવી ગઈ છે, કેમિકલ ફેક્ટરીઓ દેખાવા માંડી છે। અને ટ્રાફિક આ રોડ ઉપર એશિયાનો બિઝીએસ્ટ હાઈવે છે। અને ટ્રાફિક તમે જુઓ, 3 લાઈન ફૂલ છે। અમુક વખતે એવું થાય કે આપણે ઓવરટેક ક્યાંથી કરીશું, એટલો ટ્રાફિક છે। અને રાત્રે આ રોડ ઉપર તો ભયંકર ટ્રાફિક થઈ જાય। જુઓ, મારી જમણી બાજુ ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે અને આપણે સીધું જવાનું છે। આ પાનોલી એરિયા છે, પાનોલી એરિયા આવી ગયો, પાનોલી જીઆઈડીસી આવી ગઈ। અને ટ્રાફિક એઝ યુઝ્યુઅલ આ રોડ ઉપર હોય એવો જ છે। જુઓ દોસ્તો, જમણી બાજુ નકરી ફેક્ટરી દેખાય છે। અને આ છે ને અંકલેશ્વર જીઆઈડીસી પછી પાનોલી જીઆઈડીસી થઈ। અને અંકલેશ્વર જીઆઈડીસી જેટલી મોટી નથી પણ ખાસી મોટી છે, ખાસી કેમિકલ ફેક્ટરી છે અને નાના યુનિટ છે, વધારે મોટા યુનિટ બહુ ઓછા છે। અને પેસ્ટિસાઇડ અને ફાર્મા કંપની વધારે છે અહીંયા। તો દોસ્તો જુઓ, સામેનો ટ્રાફિક એવો ને એવો છે। મારે ઓવરટેક કરવો તો ઓવરટેકની જગ્યા નથી મળતી, 3 લાઈન ફૂલ છે। સ્વીટ એન્ડ ચોકલેટ આઉટલેટમાં ઊભા છીએ અને ડાર્ક ચોકલેટ અલગ પ્રકારની ચોકલેટ છે। સામે જો તમને ઝૂમ કરીને બતાવું, અલગ પ્રકારના ચોકલેટનો આઉટલેટ છે। અહીંયા દોસ્તો ખાવાનું પણ મળે છે। પહેલાં ખાવાનું નહોતું મળતું। મેં પૂરી ભાજી મંગાવેલી છે, એક રેપ મંગાવેલું છે અને એક મોહિતો મંગાવેલો છે। એટલે હવે જોઈએ કેવું છે, કારણ કે પહેલી વાર અમે અહીંયા ખાવા માટે ઊભા રહીએ છીએ, ચોકલેટ લેવા તો ઊભા રહીએ છીએ, પણ આ આઉટલેટ ખાવાનું પહેલી વાર થયું છે। એટલે ખાવાનું ટેસ્ટ કરીને તમને બતાવીશું કેવું છે। અને ચોકલેટ માટે તો અહીંયા ઊભા રહેવા જેવું છે અને બધાને ખબર જ હશે કે સારી ફેમસ હોટલમાં આ ચોકલેટના આઉટલેટ છે અને આ ફેક્ટરી આઉટલેટ છે દોસ્તો। તો ચાલો જમી લઈએ, જમવાનો એક્સપિરિયન્સ કરી લઈએ અને પછી તમને જમવાનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરીશ દોસ્તો। જુઓ દોસ્તો, આ રેપ આવી ગયું છે, વેજી રેપ, અને આ મોહિતો આવી ગયું છે। નિમી ટેસ્ટ કરશે કેવું છે, ચટણી બી છે। ટેસ્ટ કરો નિમી મેડમ, ટેસ્ટ કરીને મને કહો કેવું છે। એ શ્વાસ બોસની લઈને તૈયારી કરે જ બરાબરની। મોહિતોનો કલર તો સારો છે, કલર ઉપરથી જ લાગે છે સારું હશે। કેવું જ મેડમ, બને કે ખાવા તો દે, સારું છે। ચાલો, એક આઈટમ તો સારી છે, હવે હું ટેસ્ટ કરી લઉં। હું ટેસ્ટ કરું હવે, લાવ। સારું છે, ફ્રેશનેસ છે ખાવામાં। તો ચાલો ખાઈ લઈએ। પૂરી ભાજીનો ટેસ્ટ કેવો છે તમને પછી કહું દોસ્તો। જુઓ, પૂરી ભાજી આવી ગઈ છે। પૂરી ભાજી ટેસ્ટ કરી લીધી છે, સારી છે। આમાં થોડુંક નમક ઓછું હતું એટલે મેં મીઠું એડ કરી દીધું છે। ટેસ્ટ સારો છે, વાંધો નથી। તો અહીંયા તમારે હળવો નાસ્તો કરવો હોય તો અહીંયા રોકાવા જેવું ખરું। 2 વસ્તુ સારી છે, 3 વસ્તુ સારી છે, એટલે આ હોટલને કન્સિડર કરવા જેવી ખરી। જુઓ દોસ્તો, અહીંયા બી જમવાની વ્યવસ્થા છે, અહીંયા બી લોકો ખાય છે। એટલે કે આ રિફ્રેશમેન્ટ પોઈન્ટ છે અને અહીંયા ડોનટ ને એવું બી મળે છે, પફ ને એવું। આ બધું પહેલી વાર ચાલુ કર્યું ને અહીંયા બેસીને જમવાનું છે, વ્યવસ્થા છે। અમે પૂરી ભાજીને એવું ખાધું છે। હવે ચોકલેટ સેક્શનમાં જઈએ છીએ અમે અને ચોકલેટ લેવાની છે। હવે આ ચોકલેટ સેશન છે, અહીંથી ચોકલેટ લેવાની છે અને અલગ ચોકલેટ લેવાની છે। ડાર્ક ચોકલેટ ને મિલ્ક ચોકલેટ ને એવું બધું આઉટલેટ છે। જો સામે છે ને ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ, અને આ બાજુ બી અલગ આઉટલેટ છે। એટલે જોઈએ હવે પસંદ કરી લઈએ, 3-4 ચોકલેટ લેવાની છે। એટલે આ બાજુ છે ને સિસ્ટમ છે કે 10મા ને 12માની એક્ઝામ હોય ને લોકોને, છોકરાઓને ઘરે જઈને બેસ્ટ ઓફ લક કહેવાનું અને ચોકલેટને ગિફ્ટ આપવાની। એને માટે ચોકલેટ લેવાની છે, કારણ કે 10માની 12માની એક્ઝામ આવે છે ને અમુક ચાલુ થઈ ગઈ છે। જો અહીંયા નિમી પસંદ કરે છે તો હવે પસંદ કરી લઈ ચોકલેટ। જુઓ દોસ્તો, આ સ્મીટેનનું બોર્ડ છે અને આ સ્મીટેનનું ચોકલેટ આઉટલેટ છે। અને અમે આમથી આવેલા, હવે આનું તમને નિશાન બતાવું ને તો કિમ પહેલાં છે અને પીપી સવાણી યુનિવર્સિટી આવે ને એના પછી તરત જ છે। જુઓ ટ્રાફિક છે, અમે આમથી આવેલા અને આમ જવાનું છે તો અહીંયા ઊભા રહેવા જેવું ખરું। મેં તમને બતાવ્યું ને કિમ પહેલાં અને પીપી સવાણી યુનિવર્સિટી છે ને એના પછી તરત।
એટલે અહીંયા ઊભા રહેવા જેવું છે. ખાવાનું બી સારું હતું, નાસ્તો બી સારો હતો અને ચોકલેટ તો સારી આવે જ છે. અને તમે આમ સુરત તરફથી આવતા હોય ને તો સામે પેલું બિલ્ડિંગ દેખાય ને ત્યાં એનું આઉટલેટ છે. ચાલો દોસ્તો અહીંથી નીકળીએ અને જ્યાં જવાનું છે ત્યાં જઈએ. મિત્રો ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા અને આજે બપોર પછી જે ટ્રાફિક હતો દોસ્તો, અમારે તમને જે બતાવવાનું હતું એ બતાવીને જ શક્યા અને છેલ્લે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર અત્યારે પહોંચી ગયા છીએ. દોસ્તો અમે છે ને ગ્રીનવુડ રિસોર્ટમાં છીએ અને રિસોર્ટ કમ વિલા ટાઈપનું છે ને અહીંયા પાર્ટી પ્લોટ પણ છે અંદર. એટલે અહીંયા અમે મેરેજ ફંક્શનમાં આવ્યા છીએ. મિત્રો લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ છે. અત્યારે હાર પહેરાવવાની વિધિ ચાલે છે. વર અને વધુ એકબીજાને હાર પહેરાવે છે. વરઘોડો તો પતી ગયો છે. વરઘોડામાં અમે હાજરી પુરાવી ના શક્યા કારણ કે ટ્રાફિકમાં ફસાણા હતા ને એટલે વરઘોડો જેવો પૂરો થયો ને એવી અમારી એન્ટ્રી થઈ. એટલે અમે વરઘોડાનો આનંદ માણી ના શક્યા. જુઓ વર અને કન્યા રાઉન્ડ રાઉન્ડ ફરી રહ્યા છે અને એકબીજાને વધાઈ આપી રહ્યા છે. જુઓ દોસ્તો અમારી સવાર થઈ ગઈ છે. હજી અમે સુરતમાં જ છીએ અને રાત રોકાઈ ગયા હતા કારણ કે રાતે ખતરનાક ટ્રાફિક બતાવતો હતો ને ખતરનાક ટ્રાફિક હતો. સુરતથી ભરૂચ પહોંચવાનું 1 કલાક થાય પણ 2.5 કલાક બતાવતું હતું. બગીચો છે જો અહીંયા ચીકુ છે, ચીકુનું ઝાડ છે અને મસ્ત એન્વાયરમેન્ટ છે. કંપનીની ટાઉનશીપ છે. ટાઉનશીપમાં અમે છીએ અને નાસ્તો કરીને હવે ભરૂચ નીકળીશું. અત્યારે ટ્રાફિક જોઈશું, અત્યારે તો નહીં હોય પણ આ જો ફૂલ બી કેવા મસ્ત લાગે. કરેણ છે લગભગ, મસ્ત ફૂલ છે. એન્વાયરમેન્ટ મસ્ત છે. થોડી થોડી ઠંડક છે, બહુ ઠંડક છે નહીં અને વાદળય નથી ઉપર. કાલે ખુલ્લામાં હતા પણ કંઈ લાગતું નહોતું ઠંડી જેવું. હજી ચા બી નથી પીધી ને તમારી સામે રૂબરૂ થયો હવાર બતાવવા માટે. મિત્રો અમે બહાર નાસ્તો કરવા બેઠા છીએ. મેં તમને જે જગ્યા બતાવી હતી ને એ જગ્યામાં બહાર બેઠા છીએ અને જુઓ અમારો દીકરો અને કઝિન સામે છે, એની સામે હું બેઠો છું. નાસ્તામાં ચા, પરોઠા અને અથાણું અને સામે ફ્રૂટ ને એવું છે. હવે રોડ ઉપર આવી ગયા છીએ. આ રોડ છે ને બારડોલી જાય છે. આમ પાછળની બાજુ જાઉં ને તો બારડોલી જવાય અને ગળતેશ્વર કરીને એક ફેમસ અહીંનું મહાદેવનું મંદિર છે ત્યાં જવાય. તાપી નદીને કિનારે સરસ મજાના લોકેશન ઉપર છે, ત્યાં જવા જેવું છે. અને આપણે સીધું જવાનું છે. મેન હાઈવે છે નેશનલ હાઈવે 48, એને ટચ થવાનું છે. એટલે અમે નીકળી ગયા છીએ ને રોડ ઉપર ચડી ગયા છીએ. સ્ટેટ હાઈવે છે આ બારડોલીવાળો. એટલે આ રોડ ઉપરથી તમે બારડોલી જઈ શકો, પછી મહારાષ્ટ્ર જઈ શકો, શિરડી જઈ શકો. હવે જો સામે તમને જે દેખાય છે ને નેશનલ હાઈવે છે, ડાબી બાજુ વળો તો સુરત તરફ વળાય અને આપણે જમણી બાજુ ભરૂચ તરફ વળવાનું છે. નેશનલ હાઈવે 48 આ ક્રોસિંગ કરવામાં જ ઘણો ટાઈમ લાગશે કારણ કે ટ્રાફિક જ એટલો આવે છે ને. આ બાજુ કેવો ટ્રાફિક આવે ધમધમાવીને. ક્રોસિંગ કરવામાં જ 5-10 મિનિટ નીકળી જાય એટલો ટ્રાફિક છે. રનિંગ ટ્રાફિક છે બધોય. અહીંથી હવે આપણે વળવાનું છે જમણી તરફ. આમાં બી
ચાલો રોડ ઉપર આપણે નેશનલ હાઈવે 48 ઉપર ચડી ગયા છીએ મિત્રો. અને જુઓ નેશનલ હાઈવે 48 ઉપર અત્યારે સવારનું ધુમ્મસ છે, ઝાકળ જેવું લાગે છે. અત્યારે વાગ્યા છે 9:45 અને એમઆઈડીમાં ટેમ્પરેચર છે 23 અને અમે અત્યારે નેશનલ હાઈવે 48 ઉપર છીએ. કાલે પ્રજાસત્તાક દિન છે તો જુઓ ધ્વજ, આપણા રાષ્ટ્રધ્વજ પણ વેચાય છે સાઈડમાં, રોડની સાઈડમાં. અને આ રોડ છે ને પહોળો કરવાનું અમુક જગ્યાએ ચાલે છે. સુરત પછી તો એટલો ડિસ્ટર્બ છે ને દોસ્તો, એટલે અહીંથી સુરત પછી અહીંયા જે સુરતનો જે ટોલ નાકું આવે ને એ પછી દોસ્તો બહુ ટ્રાફિક રહે છે. રોડ પહોળો કરવાનું ચાલે છે અને ટ્રાફિક બી હોય છે. સુરત સિટીનો ટ્રાફિક આવે. અને જો બીજું, સુરત સિટીમાં જવું હોય ને તમારે ટ્રાફિક ફેસ ના કરવો હોય તો આ જે રાજ હોટલ છે ને, કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ લખેલું છે ને, ત્યાંથી તમે ડાબી બાજુ વળો ને તોય રાજ હોટલ થી આ રસ્તેથી તમારે સુરત સિટીમાં જવાય પાછળ નવા વરાછા બાજુ. એટલે જો આ રીતનો ટ્રાફિક છે, 3 લાઈન ફૂલ ભરેલી છે. આ ટ્રાફિકમાં આપણે ભરૂચ પહોંચવાનું છે મિત્રો. મેં તમને કીધું ને કે આ રોડ ઉપર હાલતા ટ્રાફિક થાય. જુઓ કશું નહોતું ને આ ટ્રાફિક થઈ ગયો. ક્રોસિંગમાં થોડું ઘણું બી કોઈ ક્રોસ કરવા આવી જાય ને એટલે આ રોડ ઉપર ટ્રાફિક થઈ જાય. કોઈ ક્રોસિંગ હશે, આ રોડ ઉપર 2 બ્રિજ બનાવવાનું કામ ચાલે છે એટલે ત્યારે બી થોડો ઘણો ટ્રાફિક થઈ જાય. અત્યારે ધીરે ધીરે અમે જઈએ છીએ. ગૂગલમાં તો ટ્રાફિક નથી બતાવતો પણ અહીંયા ટ્રાફિક હમણાં જ થયો છે એટલે જોઈએ હવે કેટલો ટ્રાફિક છે. જો 3 લાઈન ફૂલ છે. જુઓ ઉપર જે બ્રિજ દેખાય છે ને એ મુંબઈ દિલ્હી નવો એક્સપ્રેસ હાઈવે બને છે એનો બ્રિજ છે. ભરૂચ સુધી જે ચાલુ થઈ ગયો છે ને એ ભરૂચ સુધી ચાલુ થઈ ગયો છે પણ અહીંયા હજી ચાલુ નથી થયો આ ફેસ. એટલે એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ જશે ત્યારે અહીંથી ઉપરથી નીકળવાનું થશે. આ એક્સપ્રેસ હાઈવેના બ્રિજના પડછાયા છે. જુઓ દોસ્તો, અહીંયા ફરીથી ઊભા રહ્યા છીએ. સામે પોક બને છે, પોક લેવાનો છે. અંકલેશ્વર સિટી નવું સિટી છે, સામે નવા કોમ્પ્લેક્સ છે. અંકલેશ્વર જૂનું સિટી ને બધું પાર કરી લીધું છે અમે. અને સામે જુઓ રેલવે લાઈન છે દિલ્હી મુંબઈની. અને અમે આમથી આવ્યા અને અમારે જવાનું છે આ સામે નવું કન્સ્ટ્રક્શન થાય છે અને આ તરફ જવાનું છે ભરૂચ. અને આ બધું છે ને દોસ્તો, આ નવું કન્સ્ટ્રક્શન છે, આ નવું અંકલેશ્વર છે. ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટીમાં ડેવલપ કરે છે ને એટલે ભરૂચ ને અંકલેશ્વર જતે દિવસે જોઈન્ટ થઈ જશે. અને અડધે સુધી તો અંકલેશ્વર આવી ગયું છે. આ રીતે ગરમ કરે છે આ ભઠ્ઠામાં. અંદર જે ભઠ્ઠો છે ને આ રીતે કાઢે ખંખેરીને. તમને નજીકથી બતાવું ને જો આ રીતે ખંખેરીને કાઢે અને પછી આ માટીમાં શેકો ને આ રીતે માટીમાં શેકે. જો આ રીતે આ ગરમ માટી છે ને, ગરમ માટીની અંદર ભઠ્ઠું પ્યોર ગરમ માટી છે અને આ રીતે શેકે. કેટલી વાર રાખો આની ઉપર? 1-2 મિનિટમાં શેકાઈ જાય. 1-2 મિનિટ રાખે ને પછી આ રીતે મારી અને દાણા છૂટા પાડે. દોસ્તો જુઓ સામે ભરૂચ સિટી દેખાવા માંડ્યું છે. કેટલું મસ્ત લાગે છે ભરૂચ સિટી. અને નર્મદામાં અહીંયા બ્રિજ ઉપર છીએ. ડાબી બાજુ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ છે અને સામે આપણો રાષ્ટ્રધ્વજ મોટો શાંતિ ફરકે છે. સામે ભરૂચ સિટીની બિલ્ડિંગો દેખાય છે. તો દોસ્તો હવે સીધા હવે ઘર નજીક જ છે. હવે ઘરે જઈને સીધા મળીએ. ઘરે જઈને બ્લોગનું એન્ડ કરીએ. દોસ્તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને હું મારા બ્લોગનો એન્ડ કરું છું. આશા રાખીશ કે સુરતની ટૂંકી મુલાકાત, ટૂંકી સફર અને આ ટૂંકો વિડીયો તમને ગમ્યો હશે. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.